જામનગર શહેરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા છેલ્લા 10 વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ આ યજ્ઞનો લાભ લીધો છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા સમયે હિંમત ના હારે તેનો આત્મવિશ્વાસ વધે તેવા હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞની સાથે સાથે ગાયત્રી શક્તિપીઠ દ્વારા પણ આ તમામ વિદ્યાર્થીઓ આવનારી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી। ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં મારું નામ ચમનભાઈ વસોયા અને ગાયત્રી શક્તિપીઠમાં મંત્રી તરીકેની મારી જવાબદારી છે। છેલ્લા 10 વર્ષથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અમે શુભકામના યજ્ઞ ગોઠવીએ છીએ। શરૂઆતમાં 3 કુંડી, 5 કુંડી, 9 કુંડી અને ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા આજે અમે 15 કુંડી યજ્ઞ અહીંયા ગોઠવેલ છે। દરેક વિદ્યાર્થીઓએ કોઈ પણ વસ્તુ લીધા વગર આવવાનું હોય છે। એક કુંડ ઉપર 6 વિદ્યાર્થી અને કુલ 15 × 6 = 90 વિદ્યાર્થી એક પાળીમાં કુલ 4 પાળી ગોઠવવામાં આવે સવારના 8 થી બપોરના 12 સુધીમાં અને આજના દિવસે લગભગ 360 વિદ્યાર્થીઓએ આનો લાભ લીધેલો છે। આની સાથે વિદ્યાર્થીઓને અમે એક પુસ્તક અને પેન અને ભેટ વસ્તુ પણ આપીએ છીએ અને સાથે સાથે એને શુભકામના માટે ગાયત્રીનો મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગણેશજીનો મંત્ર, સરસ્વતીના મંત્રની આહુતિ પણ આપીએ છીએ। એકમાત્ર ઉદ્દેશ્ય છે વિદ્યાર્થી જે પુરુષાર્થ કરેલો છે એ પુરુષાર્થનો એળે ન જાય, તંદુરસ્તી સારી રહે અને સરસ રીતે પોતાની પરીક્ષા આપી શકે એવા ઉદ્દેશ્યથી આ કાર્ય અમે કરીએ છીએ। હું પટેલ આયુષી, હું 12th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું। કૃષ્ણા સ્કૂલમાંથી આવું છું। ગાયત્રી હવન કરવા માટે આવી છું કારણ કે અમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને ગાયત્રી વિદ્યાપીઠે અમારા હવન માટે એક સરસ આયોજન કર્યું છે જે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારું રહે, સારા માર્ક્સ આવે, અમને સારી ફિલ્ડમાં એડમિશન મળે અને સારી નોકરી મળે એ રીતે અમને આખું બધું સેટઅપ કરી આપ્યું છે। અહીં કેટલા 400 જેટલા છોકરાઓ અમારી ભેગા યજ્ઞમાં જોડાયા છે જે પણ પોતાના ભવિષ્ય માટે આ યજ્ઞ કરી રહ્યા છે। અમે ગાયત્રીમાં એટલું જ કહીએ છીએ કે અમારા ભેગા અમને પરીક્ષામાં સાથ આપજો, અમને ભૂલાઈ જાય ત્યાં અમારો સાથ આપજો અને અમને સારા માર્ક્સે પાસ કરજો। મારું નામ ધ્રુવ ભટ્ટ છે। હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું। હું પ્રાઇમ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે હું આ ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલ ગાયત્રી યજ્ઞમાં મેં ભાગ લીધેલ છે જેની અંદર મને ખૂબ સારું લાગી રહ્યું છે કારણ કે અહીંયાથી મને એટલી ખૂબ પ્રેરણા મળી છે કે મારા બોર્ડના એક્ઝામ સારા જશે। અહીંયા આહુતિ આપવામાં આવેલ છે અને મારા જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓને અહીંયા લાભ લીધેલો છે જે લોકો પણ પરીક્ષામાં સારું પ્રયાસ કરશે અને એ લોકો પણ સારું માર્ક્સ મેળવશે। એટલે હું ગાયત્રી શક્તિપીઠને પરિવારને ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે એ લોકો અમારા માટે આટલું સારું યોજન કરે છે।